પશુપાલક મિત્રો, આજે હું તમને 6 એવી યોજના જણાવીશ જેનો લાભ અને તેની સહાય તમે મેળવી શકો છો મિત્રો. પાડી કે વાછડીને ઉછેરવા માટે તમને સહાય રૂપિયે 15,000 રૂપિયા મળી શકે છે મિત્રો. ખાનદાન સહાય યોજના હેઠળ તમને 150 કિલો સુધી મફતમાં ખાનદાન મળી શકે છે મિત્રો. આત્મા પ્રોજેક્ટ હેઠળ તમે તાલીમ લીધેલી હોય તો મિત્રો તમને પ્રાકૃતિક ખેતી માટે 2 દેશી ગાય ખરીદી ઉપર તમને 28,000 રૂપિયા સુધીની સહાય મળશે મિત્રો. બકરા એકમ સ્થાપના પર તમને મળી શકે છે 60,000 સુધીની સહાય મિત્રો. કૃત્રિમ બીજદાનથી જન્મેલી વાછડી પર તમને 3,000 સુધીની સહાય મળશે મિત્રો. દૂધાળા પશુનું ડેરી ફાર્મ સ્થાપના માટે તમને મળી શકે છે 5 લાખ સુધીની સહાય મિત્રો, જેમાં તમને યાદ સહાય મળશે, કેટલ શેડ બનાવવા માટે સહાય મળશે અને તમને ચાપ કટર, ફોગર મશીન અને મિલ્કિંગ મશીન માટે તમને સહાય મળી શકે મિત્રો. મરઘા પાલન એકમ ઉપર તમે 1,000 બોઇલર પક્ષીનું ફાર્મ સ્થાપો છો તો મિત્રો તમને 75% સહાય મળશે મિત્રો. વધુ માહિતી માટે તમારા નજીકના સરકારી પશુ દવાખાનાની મુલાકાત લઈ તમે યોજનાની માહિતી લઈ શકો છો. પશુપાલક મિત્રો, તો હાલમાં આ બધી સબસિડીના યોજનાના ફોર્મ હાલમાં શરૂ છે મિત્રો. તારીખની વાત કરીએ તો 27 માર્ચ 2026 થી લઈને 26 એપ્રિલ 2026 સુધી તમે આમાં ફોર્મ ભરી શકો છો મિત્રો. તો આ જરૂરી માહિતીને પશુપાલક મિત્રોને મોકલવાનું ભૂલશો નહીં. શિવમ ઓનલાઈન ઉના.